નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લા એસઓજીએ જિલ્લામાંથી એક જ IMEI નંબરના 101 મોબાઈલને કબજે કરીને મોટી સફળતા પ્રાપ્ત મેળવી છે. અરવલ્લી જિલ્લા એસઓજી PI HP ગરાસિયા અને PSI AH રાઠોડના સ્ટાફ દ્વારા જિલ્લામાં દાખલ થયેલા ગુનાવાળી જગ્યાએ મુલાકાત લઈ ડમ્પ ડેટા મેળવીને એનાલિસિસ કરતા એક જ નંબરના IMEI ઉપર જુદા જુદા કંપનીના મોબાઈલ ફોનના ડિવાઇસ એક્ટિવ હોવાનું જાણવા મળતા એસઓજી શાખાના ટેકનિકલ સ્ટાફ મારફતે એક્ટિવ મોબાઈલ ફોનના તમામ મોબાઈલ ધારકોને એસઓજી શાખાએ બોલાવીને ફોનના બિલ માંગતા બિલ રજૂ ન કરતા 101 મોબાઈલ ફોનમાં એક જ પ્રકારના IMEI નંબરનો ઉપયોગ જણાઈ આવતા 101 મોબાઈલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કબજે લીધેલા મોબાઈલ ધારકને પૂછપરછ કરતા મોડાસા ખાતે આવેલા મોબાઈલની જુદી જુદી દુકાનોથી મોબાઈલ ખરીદી કરી હોવાનું જણાવ્યું હતું. તે મામલે એસઓજી પોલીસે 7.14 લાખના એક જ IMEI નંબરના 101 મોબાઈલ જપ્ત કરીને સફળતા પ્રાપ્ત કરી છે. ગેરકાયદેસર મોબાઈલ ખરીદી વેચાણ અને IMEI નંબર બદલવાના રેકેટ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ મોબાઈલ મોડાસાની વિવિધ દુકાનોમાંથી ખરીદવામાં આવ્યા હતા. હાલ પોલીસે સંબંધિત દુકાનો અને સંકળાયેલા લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે અને આ રેકેટમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. રેન્જ આઈજી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ SP શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના સૂચના હેઠળ અરવલ્લી જિલ્લામાં ગરફોડ તેમજ ચોરીઓના બનાવો, મિલકત સંબંધી બનાવોને ડિટેક્ટ કરવા માટે જે સૂચનાઓ આપેલી એ અનુસંધાને અરવલ્લી એસઓજીની ટીમ, ટેકનિકલની જે ટીમ છે તે ટીમ દ્વારા જગ્યા પર જઈને અલગ અલગ મોબાઈલ ડેટા કવર કરવામાં આવેલા અને એમાંથી અમને એક IMEI નંબર મળી આવેલો અને એ નંબરના આધારે અમે કોલ ડિટેલ મંગાવી અને CDRનું એનાલિસિસ કરતાં એક જ IMEI નંબર ઉપર ખાસા બધા અલગ અલગ ડિવાઇસ યુઝ થયેલો હોય એવું અમને જાણવા મળેલો. જેના આધારે અમે આ જે મોબાઈલ ધારકો છે એમને બોલાવીને પૂછપરછ દરમિયાન જાણવા મળે કે તમામ મોબાઈલ છે એ બિલ વગરના મોબાઈલ હતા અને એક જ IMEI નંબર ઉપર તમામ ડિવાઇસ એ રન થતા હતા. એ તમામ ડિવાઇસ અમે કસ્ટમર પાસેથી બોલાવે અને એમના નિવેદનો મેળવે અને 101 મોબાઈલ જેની કુલ કિંમત 7,14,400 રૂપિયા થાય છે એ કબજે કરવામાં આવેલો છે અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરી આગળની તપાસ આ જે મોબાઈલ છે એ ચોરીના અથવા તો છળ કપટ અથવા તો દાણ ચોરીના હોવાનું અમને જણાઈ આવેલ છે, જેથી આગળની તપાસ હાલ ચાલુ છે. કોઈ આરોપી એવું કોઈ ઝડપાયું છે? એ બાબતે આગળની કાર્યવાહી હાલ ચાલુ છે. સર, એક જ વ્યક્તિ પાસેથી આટલા બધા મોબાઈલ ઝડપાયા કે અલગ અલગ વેપારીઓ પાસેથી આ બધા મોબાઈલો ઝડપાયા હતા અને આગળ આવી IMEI નંબર ઉપરથી ડિટેક્શન કરવાના વધુ મોબાઈલ પકડવાના ચાન્સીસ કેટલા? અત્યાર સુધી અમે જે મેક્ઝિમમ મોબાઈલ અમે રિકવર કર્યા છે, આના સિવાયના પણ ખાસા બધા અમારી પાસે નંબરો છે કે જે અમે રિકવર કરવાના છે અને એના માટે અમારી આગળની તપાસ ચાલુ છે. આ જે મોબાઈલ જે IMEI નંબર છે એ એક જ નંબર, આ જેટલા બી મોબાઈલ છે એ તમામ મોબાઈલમાં એક જ નંબરથી તમામ મોબાઈલ રન થયેલા છે અને આના સિવાયના પણ ખાસા બધા મોબાઈલ છે. પણ અત્યારે અરવલ્લી જિલ્લા અને આજુબાજુના ગામડાઓમાંથી અમે મોબાઈલ રિકવર કરેલા છે. આ સિવાય અન્ય જિલ્લાઓ તેમજ અન્ય સ્ટેટમાં પણ આ મોબાઈલ ગયેલા હોવાનું અમારા ધ્યાન પર આવેલ છે, જેની તપાસ હાલ ચાલુ છે.